તો મેથ્સ એટલે કે ગણિતમાં આજે આપણે નવીન પ્રકારના દાખલા ગણવાના છે, જે રેશિયો એટલે કે ગુણોત્તર સાથે સંબંધિત છે, અનુપાત સાથે સંબંધિત છે. આનો ટકાવારીમાં પણ ઉપયોગ કરવાનો છે. એટલે પહેલાં આપણે આની રીતના અલગ અલગ દાખલા જોઈ લઈએ. આની પહેલાં મેં 2-3 હોમવર્કના લેસન મૂકેલા હતા, PDF અપલોડ કરેલી હતી. એ હોમવર્ક તમે સમયસર કમ્પ્લીટ કરી નાખજો. તો આ શું છે કે પહેલો દાખલો જોઈએ કે A/B બરાબર 5/2 અને B/C બરાબર 3/1. તો A/B/C એટલે શું? પહેલાં તો આ વચ્ચે જે 2 ટપકા આવે, આ 2 ટપકાને જેમ વાંચવામાં આવે, જેમ તરીકે. હકીકતમાં આ જે 2 ટપકા એટલે કે જેમ જે છે એ શું છે? તો એ એક રીતે ભાગાકાર છે. એ શું છે? ભાગાકાર છે. એ અંશ અને છેદ જે છે એનો સંબંધ દર્શાવે છે. તમને એવું લાગે એ કઈ રીતે? તો A/B એનો મતલબ શું? A/Bનો મતલબ થાય A/B બરાબર એટલે બરાબર, અને 5/2 એનો મતલબ થાય 5/2. તો આવી રીતની વસ્તુ થાય. હકીકતમાં એવું કહેવા માંગે છે કે આ A/B બરાબર 5/2. તો હકીકતમાં એની જે કિંમત હશે એ કેટલી હશે? તો કે 5 હશે, અથવા 5ના ગુણાંકમાં હશે. એટલે કે ઘણી બધી જગ્યાએ એવું લખેલું હોય કે 5x 5ના ગુણાંકમાં હશે. એટલે કે કાં 5 હશે, કાં 5 દુ 10, 5 તારી 15, 5 ચોક 20, 5 ચોક 25, અથવા 11 પંચું 55, 12 પંચું 60. 5ના ગુણાંકમાં કોઈ પણ હોઈ શકે. 5ના ગુણાંકમાં હોઈ શકે. તો એ મારો ક્વેશ્ચન, શું આ કિંમત 9 હોઈ શકે? તો કે ના, 9 ન હોઈ શકે. કેમ? કારણ કે 5ના ગુણાંકમાં જ હોય, 5ના ગુણાંકમાં જ હોય. એટલે ઘણી બધી જગ્યાએ એને 5x લખેલું હોય છે. આપણે પણ અમુક વાર 5x લખીશું, પણ આપણે સામાન્ય રીતે 5xનો ક્યારેય ઉપયોગ નહીં કરીએ. આપણે હંમેશા જ્યારે ઉપયોગ કરવાનો થશે તો એ બરાબર આપણે 5 જ માની લઈશું. એ બરાબર કેટલા? 5 જ માનીને ચાલીશું. બરાબર. સેમ એ જ રીતે B. તો Bનું પણ શું? તો B પણ કેટલો હોય? 2. એટલે એને પણ 2x કહી શકાય. એ પણ કેવો હશે? 2ના ગુણાંકમાં હશે. આવી બધી વાતો હતી. A/B આપેલું છે, B/C આપેલું છે, તો A/B/C ગોતવાનું છે. તો A/B બરાબર 5/2 અને B/C બરાબર 3/1 એવું આપેલું છે. તો અહીંયા B છે અને અહીંયા પણ B છે. અહીંયા B બરાબર 2 આપેલા છે અને અહીંયા B બરાબર 3 આપેલા છે. તો એવું તો બની ન શકે. જો અહીંયા જોઈએ તો A બરાબર તો આપણને 5 મળી ગયા. A બરાબર 5 મળી ગયા અને C બરાબર 1 મળી ગયો. પણ B બરાબર શું થાય છે? B બરાબર અહીંયા 2 મળે છે અને અહીંયા 3 મળે છે. જો અહીંયા B લખેલો છે તો કાં તો 2 હોય ને કાં તો 3 હોય, તો એવું ચાલે નહીં. તો આપણે શું કરવું પડે? પહેલાં તો આ બે કિંમતને એક સમાન કરવી પડે. આ 2 અને 3 એ બંનેને એક સમાન કરવી પડે. તો કાં તો 2 ને 3 બનાવવા પડે, કાં તો 3 ને 2 બનાવવા પડે, અથવા તો આ 3 અને 2 એ બંનેની જગ્યાએ કોઈ નવો આંકડો રાખવો પડે. તો એ બંનેને સમાન બનાવવા માટે આપણે શું કરીશું? તો એ બંનેને સમાન બનાવવા માટે આપણે એક કામ કરીએ. આ 3 જે છે, આ 2 જે છે, 2 એનો ગુણાકાર 3 આરે કરી નાખીએ. આ 3 રહ્યા ને તો કેટલા થઈ જાય? 3 દુ 6. અને આ જે 3 રહ્યા, 3ની આરે 2નો ગુણાકાર કરી નાખીએ એટલે પણ થઈ જાય 6. ઇન શોર્ટ આપણે શું કર્યું? આપણે અરસપરસ ચોકડી ગુણાકાર કર્યો. આ 2નો ગુણાકાર અહીંયા કર્યો અને આ 3નો ગુણાકાર અહીંયા કર્યો. તો 2 ગુણ્યા કેટલા કરી નાખ્યા? 3 કરી નાખ્યા. અને 3 ગુણ્યા કેટલા કરી નાખ્યા? તો કે 2 કરી નાખ્યા. બરાબર. પણ આપણે બહુ સાલો પહેલાં સમજી ચૂક્યા હતા કે મેથ્સમાં, ગણિતમાં કોઈ દાખલાની અંદર ડાયરેક્ટ રકમમાં એવો ફેરફાર ન થાય. પણ તો આપણે તો કરી નાખ્યું. તો શું કરવું પડશે? તો આપણે અહીંયા 2 સાથે 3નો ગુણાકાર કર્યો તો અહીંયા 5 સાથે પણ 3નો ગુણાકાર કરવો પડશે. અને અહીંયા 3 સાથે 2નો ગુણાકાર કર્યો તો આ 1 સાથે પણ 2નો ગુણાકાર કરવો પડશે. તો ફરીથી સમજીએ કે શું હતું? તો કે 5/2 હતું અને અહીંયા હતું 3/1. તો અહીંયા 2 સાથે આપણે શું કર્યું? 3નો ગુણાકાર કર્યો. તો 5 સાથે પણ 3નો ગુણાકાર કરવો પડે. અને 3 સાથે 2નો ગુણાકાર કર્યો તો અહીંયા પણ 1 સાથે 2નો ગુણાકાર કરવો પડે. તો હવે આ 5/3 હતું એ કેટલું બની ગયું? તો એ બની ગયું 15. અને આ કેટલું બની ગયું? તો કે 6 બની ગયું. અહીંયા કેટલું થઈ ગયું? 6 થઈ ગયું. અને આ 1 થઈ ગયું. હવે જો, હવે B બરાબર 6 થઈ ગયા અને અહીંયા પણ B બરાબર 6 થઈ ગયા. તો હવે બંનેમાં કેવું થઈ ગયું? બંનેમાં સેમ થઈ ગયું. તો 15/6 અને 6/2. તો અહીંયા આપણને શું? 15/6 અને 6/2 એ આપણને જવાબ મળી ગયો. તો હવે આપણને A/B/C ત્રણેય જે છે એ મળી ગયું. A બરાબર કેટલા? 15. B બરાબર કેટલા? તો કે 6. અને C બરાબર કેટલા? તો કે 2. તો અહીંયા A/B/Cનો રેશિયો આપણને મળી ગયો 15, 6 અને 2. બરાબર. તો આ આખો જવાબ જે છે આપણે આવી રીતે ગોતી શકીએ. બીજું આમાં હવે ડાયરેક્ટ A/C નો પણ તમને પૂછી શકે. A/C બરાબર કેટલા થાય? તો A/C 15/2. 15/2 તરત તમારે કહી દેવાનું 15/2. તો આ આખી રીત હતી. આવી રીતે આખો દાખલો ગણી શકાય. પણ પરીક્ષામાં તમારે આ રીતનો ઉપયોગ કરવાનો નથી. આવી રીતનો ઉપયોગ કરો તો ત્યાં સુધીમાં તો પેપર પૂરું થઈ જાય. તો તમારે કઈ રીતનો ઉપયોગ કરવાનો છે એ સમજીએ. પહેલાં આપણે સમજીએ કે A/C કઈ રીતે ગોતવું. A/C કઈ રીતે ગોતવું? તો A/C ગોતવું હોય તો અહીંયા જો A/B અને B/C બરાબર શું આપેલું છે? તો કે 5/2 અને 3/1.
હવે માની લો કે એ જેમ સી ગોતવું છે, એ જેમ સી એને તમે એવી રીતે યાદ રાખો કે પહેલું અને છેલ્લું ગોતવું છે, પહેલાં અને છેલ્લાનો રેશિયો ગોતો છે. આવી રીતે ક્રમિક કોઈ વસ્તુ આપેલી છે, અને હવે તમારે પહેલાંનું અને છેલ્લાનો રેશિયો ગોતવો છે, એટલે કે એ જેમ સી. તો તમારે શું કરવાનું, આ બેનો ગુણાકાર કરવાનો. 5 તરી 15 અને 2 એકુ 2, 15/2. આનો જવાબ શું આવશે, એ જેમ સીનો જવાબ આવશે 15/2. એ જેમ સી આપણને તરત મળી. જ્યારે તમારે પહેલું અને છેલ્લું ગોતવું હોય તો શું કરવાનું, બંનેનો ગુણાકાર કરવાનો. તમને એવું લાગે આવું કેમ થાય, તો આની પાછળનું આપણે લોજિક પણ સમજી લઈએ. આની પાછળનું આવું શા માટે થાય છે, આ બંનેનો ગુણાકાર શા માટે થાય છે એ સમજીએ. તો ચલો, આ એ જેમ બી છે, તો આને આપણે કહી શકીએ એના છેદમાં બી બરાબર 5/2 થાય. અને બીના છેદમાં સી બરાબર શું થાય, તો કે બીના છેદમાં સી બરાબર 3/1 થાય. હવે ચલો આપણે આ બેનો ગુણાકાર કરીએ, તો આ એના છેદમાં બી અને ગુણ્યા બીના છેદમાં સી બરાબર. તો આ 5/2 ગુણ્યા 3/1 એવું થશે. ચલો અહીંયા લખીએ કે એના છેદમાં બી ગુણ્યા બીના છેદમાં સી બરાબર એ બી શું હતું, તો કે 5/2 ગુણ્યા 3/1 થઈ ગયું. તો શું થશે, બે ઉડી જશે. અને આ ડાયરેક્ટ જો અહીંયા ડાયરેક્ટ આ 5નો અને 3નો ગુણાકાર થઈ ગયો. તો આપણે એ તો કર્યું હતું અહીંયા 5નો અને 3નો ગુણાકાર અને 2નો અને 1નો ગુણાકાર થયો. તો આપણે આ બધા સ્ટેપ બાયપાસ કરી દીધા અને ડાયરેક્ટ શોર્ટકટ રીતનો ઉપયોગ કરી દીધો. હકીકતમાં આપણે જે શોર્ટકટ રીત ઉપયોગ કરી એની પાછળ મેજિક જાદુ જે છે એ આવી રીતનું થતું હોય છે કે આ બી ઉડી જાય છે, એ અને સી બચે છે, અને એના કારણે આ બેનો ગુણાકાર થઈ જાય છે, ચોકડી ગુણાકાર જેવું થઈ જાય છે બરાબર. તો આ રીતનો તમારો ઉપયોગ કરવાનો છે જ્યારે પહેલું અને છેલ્લું ગોતવું હોય ત્યારે. હવે સમજો કે એ બી સી ગોતવું છે તો શું કરવાનું, તો સમજીએ આપણે તો શું કરવાનું. તો એની માટે જે છે એ આ એ જેમ બી અને બી જેમ સી બરાબર. એ જેમ બી કેટલા છે, તો કે 5/2 અને બી જેમ સી બરાબર 3/1. ચલો હવે આપણે ગોતવું છે એ બી અને સી. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું, એ અને સીનું તો આપણને ખબર જ છે. એ અને સીનું શું કરવાનું, તો કે આ બેનો ગુણાકાર 5 તરી 15 અને સી માટે આ 2 એકુ 2. તો હવે ખાલી બાકી રહ્યું બીનું. એ અને સીનું આપણે કઈ રીતે ગોત્યું, તો કે આ 5 તરી 15 અને 2 એકુ 2. તો એ અને સી મળી ગયું. હવે બીનું કઈ રીતે કરવાનું, તો જો અહીંયા પણ બી છે અને અહીંયા પણ બી છે, અહીંયા પણ બી છે અને અહીંયા પણ બી છે. તો આ 2 અને 3 આ બંનેનો ગુણાકાર કરવાનો ક્રોસમાં, 2 અને 3નો ગુણાકાર. 3 દુ કેટલા થાય 6. તો 15 6 2 આ જવાબ આવશે. એ બી સીનો જવાબ કયો આવશે, 15 6 2. ફરીથી સમજીએ, એ જેમ બી બરાબર તો કે 5/2, એ જેમ બી જેમ સી બરાબર તો કે 3/1. તો હવે એ બી સી ગોતું છે તો શું કરવાનું, તો કે પહેલાં તો આ 5 તરી 15 અને 2 એકુ 2. તો આ તો એ અને સી મળી ગયું. હવે બી ગોતો છે, તો બી ક્યાં છે, બી અહીંયા છે અને અહીંયા છે. તો આ બેનો ચોકડી ગુણાકાર 3 દુ 6, 15 6 2. તમારે ડાયરેક્ટ આ રીતનો ઉપયોગ કરવાનો છે. જો એ જેમ સી પૂછે તો ડાયરેક્ટ અહીંયા બેનો ગુણાકાર અને એ બી સી ગોતે તો આવી રીતે આનો ઉપયોગ કરવાનો છે, આ ટ્રીકનો. આવી જ રીતે હવે બીજો દાખલો છે કે એ જેમ બી બરાબર 4/3 અને બી જેમ સી બરાબર 5/2. તો હવે એના છેદમાં બી ગુણ્યા બીના છેદમાં સી બરાબર 4/3 ગુણ્યા 5/2. તો બી ઉડી જાય અને શું થાય, 5 ચોક 20 અને છેદમાં 3 દુ 6. તો શું થઈ જાય 20/6 એ જેમ સીનો. પણ આપણે આ રીતનો ઉપયોગ નથી કરવાનો. આપણે જો અહીંયા ડાયરેક્ટ આ બેનો ગુણાકાર 4 5 24 અને 3 દુ 6. આ આપણને ડાયરેક્ટ શું મળી ગયું, એ જેમ સી મળી ગયું, એ જેમ સી. હવે એ બી સી ગોતવું હોય તો શું કરવાનું, અહીંયા ચલો આપણે એ બી સી ડાયરેક્ટ અહીંયા જ મેળવી લઈએ, એ જેમ બી જેમ સી. તો શું થાય, એ જેમ સી તો અહીંયા 5 ચોક 20 અને 3 દુ 6. આ એ અને સી મળી ગયો. હવે બી મેળવવું હોય તો બી 5 તરી 15. તો 20 15 6 જવાબ આવશે. 20 15 6, 20/15/6. તો એ જવાબ અહીંયા પણ આપેલો છે બરાબર. તો આ ટેકનિકનો તમારો ઉપયોગ કરવાનો છે. પણ તમારે અત્યારે પ્રેક્ટિસ કરો એટલે તમારે બંને રીતે દાખલા ગણવાના છે, બંને રીતે, શોર્ટકટ રીતથી પણ અને લોંગ રીતથી પણ. ચલો બીજો દાખલો જોઈએ કે એ જેમ બી બરાબર 7/5 છે અને બી જેમ સી બરાબર આ છે. તો ચલો સૌથી પહેલાં સમજીએ કે એ જેમ સી કેટલા થશે. તો એ જેમ સી તો ડાયરેક્ટ બેનો ગુણાકાર 7 તરી 21 અને 5 એકુ 5. તો હવે એ જેમ બી જેમ સી કેટલા થશે, એ જેમ બી જેમ સી તો કેટલા થાય, તો પહેલાં તો એ સી તો 7 તરી 21 અને 5 એકુ 5. હવે બીનું ગોતવાનું છે. તો બી અહીંયા છે ને અહીંયા છે લાસ્ટમાં. તો અહીંયા આ 5 અને 3 5 તરી 15, 21 15 5, 21/15/5, 21/15/5. તો અહીંયા એ પણ જવાબ એ જ જવાબ આવે છે બરાબર. ચલો આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો છે તો એમાં પણ સેમ એ જ રીતનો ઉપયોગ કરવાનો છે કે
એ જેમ બી બરાબર 6:1, બી જેમ સી બરાબર 4:3. તો શું કરીશું? એ જેમ બી જેમ સી ગોતીએ. એ જેમ બી જેમ સી બરાબર. તો એ જેમ સી તો કઈ રીતે? ડાયરેક્ટ અહીંયા 6 ચોક 24 અને 3 એકુ 3. હવે બી ગોતવાનું છે, તો બી અહીંયા છે ને અહીંયા છે, તો ક્રોસ ગુણાકાર 4 એકુ 4. તો 24, 4, 3 એ જવાબ આવશે. અહીં તમે એવું પણ યાદ રાખી શકો, એ જેમ બી જેમ સી ગોતવું છે, તો તમે એક પેટર્ન યાદ રાખી શકો. આવી રીતે, પછી આવી રીતે અને પછી આવી રીતે. આ એક એન જેવી પેટર્ન યાદ રાખી શકો આવી રીતે, કે પહેલાં આમ સીધો લીટો એટલે કે આ ગુણાકાર, પછી બી માટે આ ક્રોસ ગુણાકાર અને પછી આમ પાછો સીધો. એટલે એન હકીકતમાં એન આવો થાય, પણ આ ઊંધાઈ એન જેવી પેટર્ન જોવા મળે છે. ચલો બીજો દાખલો જોઈએ. તો એ જેમ બી બરાબર 9:2 છે, તો બી જેમ સી બરાબર આટલા છે, તો એ બી સી આપણે ગોતવાનું છે. તો આપણી માટે સહેલું છે, એ જેમ બી જેમ સી બરાબર. તો કેટલા થાય? અહીંયા પહેલાં 9 પંચું 45, પછી આ બેનો ક્રોસ ગુણાકાર, તો 5 દુ 10 અને આનો 4 દુ 8. તો 45, 10, 8 જવાબ આવશે. 45, 10, 8 એ જવાબ આવે છે બરાબર. ચલો બીજો દાખલો જોઈએ. તો કે એ જેમ બી બરાબર જોઈએ તો શું છે? તો કે 8:7 અને 6:5. તો શું આવશે? એ જેમ બી જેમ સી ગોતવું છે. એ જેમ બી જેમ સી બરાબર. તો શું થઈ જશે? 8 6 48 અને આનું શું થાય? તો કે 7 પંચું 35 અને આ બેનો ક્રોસ ગુણાકાર, 6 7 42, 48 42 35 એવો જવાબ જે છે એ મળશે આપણને. તો આવી રીતે બીજા પણ 5 દાખલા છે એ તમારે આમાં આપેલા છે, એ તમારે જાતે ગણવાના છે. અને આની સિવાય બીજા પણ હું તમને હોમવર્કમાં દાખલા આપીશ, એ તમારે જાતે ગણવાના છે. આવી રીતે આ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે અને આને વધુ ને વધુ પ્રેક્ટિસ કરવાની છે.